નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। આજે આપણે ડેઇલી 5 અંતર્ગત યોજનાઓના 5 પ્રશ્નો ભણવા છે। યોજનાને શા માટે પસંદ કરવામાં આવ્યું છે? કારણ કે ઘણા બધા મિત્રો છે તે યોજનાને છોડી દેતા હોય, આવા છૂટક વિષયો પર ધ્યાન આપતા હોતા નથી। દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 1, 2 થી 5 માર્ક સુધીની યોજનાઓ છે તે પૂછાતી રહેતી હોય છે। યોજનાઓમાં પણ બે ભાગ પાડી શકાય, એક ભારત સરકારની યોજનાઓ અને એક ગુજરાત સરકારની યોજનાઓ। હવે યોજનાઓ અંતર્ગત જ ભારત સરકાર કે ગુજરાત સરકાર જો કોઈ પહેલ જાહેર કરતી હોય તો તે પણ પૂછાય છે, જે પ્રોજેક્ટ શરૂ કરે તે પણ પૂછાય છે, અભિયાન ચલાવતા હોય તે પણ પૂછાય છે। ને હવેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તો આ ડિજિટલ યુગની અંદર ગુજરાત સરકાર કે ભારત સરકારે કોઈ વેબ પોર્ટલ શરૂ કર્યું હોય માય ગવર્મેન્ટ જેવું, તો તેને પણ પૂછવામાં આવતું રહેતું હોય છે। તો તેવા યોજનાના આપણે 5 પ્રશ્નો પૈકીનો પ્રથમ પ્રશ્ન જોઈએ અને ભણીએ। મહાત્મા ગાંધી એવોર્ડ થી નીચેનામાંથી કોને નવાજવામાં આવે છે? શું પ્રશ્ન પૂછ્યો છે? મહાત્મા ગાંધી એવોર્ડ થી નીચેનામાંથી કોને નવાજવામાં આવે છે? સમાજ કલ્યાણ ક્ષેત્રે 6 એવોર્ડ એવા છે કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા રહે છે અને સમાજ કલ્યાણની પરીક્ષાઓમાં તો વિશેષ રૂપે પૂછાતા રહેતા હોય છે। તો આપણે અહીંયા 6 પુરસ્કારને સમજવા છે। તો પહેલા મહાત્મા ગાંધી એવોર્ડની આપણે વિગત લઈ લઈએ, એનો જવાબ મેળવીએ કે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર સંસ્થાને મહાત્મા ગાંધી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે। અહીં આ જે સંસ્થા લખ્યું છે ને તે ખૂબ અગત્યનું છે। પરીક્ષામાં થોડું બીપી આપણું વધઘટ થતું હોય, જેના કારણે ક્યારેક પ્રશ્ન આવડતો હોય, ગમે એટલું પાકું કરેલું હોય તો એ નાની મોટી ભૂલ ન થઈ જાય, એનું ન થાય એનું ધ્યાન આપણે ખાસ રાખવાનું છે। તો મહાત્મા ગાંધી એવોર્ડ સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર સંસ્થાને આપવામાં આવે છે। કોઈ સંસ્થાએ સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું હોય, કાર્ય કર્યું હોય, તેને મહાત્મા ગાંધી એવોર્ડથી સન્માનિત કરાય છે અને તે અંતર્ગત રૂપિયા 2 લાખની ઇનામી રાશિ પણ જે તે સંસ્થાને મળવા પાત્ર થાય છે। મહાત્મા ગાંધી એવોર્ડ અંતર્ગત કેટલા રૂપિયાની ઇનામી રાશિ અપાય છે? રૂપિયા 2 લાખની। તો બીજા ઓપ્શન છે તેને આપણે જોઈએ કે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારને, એટલે કે વ્યક્તિ હોય તેમણે, સંસ્થા નથી વ્યક્તિ છે, કે તેમણે સમાજ કલ્યાણ ક્ષેત્રે કોઈ વિશેષ યોગદાન આપ્યું હોય તો તેને કયો પુરસ્કાર મળે? તો કે તેઓને બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર આપવામાં આવે છે। તો યાદ રાખવાનું, ભૂલ ન થાય તેની પણ કાળજી રાખવાની કે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિને બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર અને સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર સંસ્થાને મહાત્મા ગાંધી એવોર્ડ, અને બંનેની અંદર રાશિ સમાન જ છે। બાબા સાહેબ આંબેડકર પુરસ્કારમાં પણ 2 લાખ રૂપિયા અને મહાત્મા ગાંધી એવોર્ડમાં પણ 2 લાખ રૂપિયા। ત્યારબાદ આપણે સી ઓપ્શન જોઈએ। આપણે જવાબ તમે લઈ લીધો મહાત્મા ગાંધી એવોર્ડ, હવે સી ઓપ્શન વિશે વાત કરીએ। અનુસૂચિત જાતિના સાહિત્યકાર દ્વારા દલિત સાહિત્ય ક્ષેત્રે રચનાત્મક કાર્ય કરનારને સમજવું પડશે આપણે શું કહેવા માંગે છે। અનુસૂચિત જાતિના સાહિત્યકાર એટલે તેઓ અનુસૂચિત જાતિના સાહિત્યકાર હોવા જરૂરી છે। તેઓ દ્વારા કોઈ જો દલિત સાહિત્ય ક્ષેત્રે રચનાત્મક કાર્ય થાય તો તેઓને સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે। સમજો, કોને સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ થી સન્માનિત કરાય છે? કે તે અનુસૂચિત જાતિના હોવા જોઈએ, તેઓ સાહિત્યકાર છે અને તેઓએ દલિત સાહિત્ય ક્ષેત્રે કોઈ રચનાત્મક કાર્ય કર્યું છે, તેમને કયો પુરસ્કાર અપાશે? તો કે સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ, અને આ પુરસ્કાર અંતર્ગત રૂપિયા 1 લાખની ઇનામી રાશિ આપવામાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ અનુસૂચિત જાતિના જર્નાલિસ્ટ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારને। અનુસૂચિત જાતિના વ્યક્તિ હોવા જોઈએ, તેમણે જર્નાલિસ્ટ એટલે કે પત્રકારત્વ ક્ષેત્રે કોઈ વિશેષ યોગદાન આપ્યું હોય તો તેમને મહાત્મા ફૂલે આઉટસ્ટેન્ડિંગ દલિત જર્નાલિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે। કયા પુરસ્કારથી સન્માનિત કરાય છે? અનુસૂચિત જાતિના વ્યક્તિ હોવા જોઈએ,
તેઓએ જર્નાલિસ્ટ એટલે કે પત્રકારત્વ ક્ષેત્રે કોઈ વિશેષ યોગદાન આપ્યું હોય તો મહાત્મા ફૂલે આઉટસ્ટેન્ડિંગ દલિત જર્નાલિસ્ટ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવે છે અને આ પુરસ્કાર અંતર્ગત ₹50,000ની ઇનામી રાશિ છે તે આપવામાં આવે છે. ત્યારબાદ બીજા બે હજી અગત્યના પુરસ્કાર છે તેને પણ યાદ કરીએ. એક છે દાસી જીવન એવોર્ડ. તો દાસી જીવન એવોર્ડ કોને આપવામાં આવે છે? તો કે ભાઈ જુઓ, અહીંયા લખ્યું છે કે અનુસૂચિત જાતિના સાહિત્યકાર દ્વારા અનુસૂચિત જાતિના જર્નાલિસ્ટ ક્ષેત્રે, તો અહીં આપણે ખાસ યાદ કરવું પડશે કે અનુસૂચિત જાતિના વ્યક્તિ ન હોય તો બરાબર, પણ અનુસૂચિત જાતિ વિશે કોઈ સાહિત્યિક કાર્ય થયું હોય, અનુસૂચિત જાતિ વિશે કોઈ વિશેષ સાહિત્યિક કાર્ય થયું હોય તેમને દાસી જીવન એવોર્ડ છે તે આપવામાં આવે છે. અને આ દાસી જીવન એવોર્ડ અંતર્ગત ₹50,000ની ઇનામી રાશિ પણ આપવામાં આવે છે. આ બધું નાની નાની રેખાઓ છે મિત્રો, એને યાદ કરવી પડશે, પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા રહે છે. અનુસૂચિત જાતિના જર્નાલિસ્ટ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારને, તો કે અનુસૂચિત જાતિ વિશે કોઈ સાહિત્ય કાર્ય, વિશેષ રૂપે કોઈ સાહિત્યિક કાર્ય થયું હોય તેમને દાસી જીવન એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ છે સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ. સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ કોને અપાય છે? તો કે અનુસૂચિત જાતિની મહિલાઓ દ્વારા અનુસૂચિત જાતિની મહિલાઓને હેન્ડીક્રાફ્ટ સ્કિલ શીખવવામાં આવે, તેમને કઈ ઉપજ થઈ શકે તેવું કાર્ય કરવામાં આવે, અથવા તો અનુસૂચિત જાતિની મહિલાઓ દ્વારા અનુસૂચિત જાતિની મહિલાઓ માટે હાથકરઘા જે કૌશલ્ય છે તેમના દ્વારા તેમને મદદ કરવામાં આવતી હોય તેવી અનુસૂચિત જાતિની મહિલાઓને સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. હેન્ડીક્રાફ્ટ સ્કિલ યાદ રાખવાનું, અનુસૂચિત જાતિની મહિલાઓ જ હોય અને તે પણ અનુસૂચિત જાતિની મહિલાઓને જ મદદ કરે, એટલે કે હેન્ડીક્રાફ્ટ સ્કિલ શીખવે કે તેમને માટે યોગદાન આપે ત્યારે. તો આ સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ અંતર્ગત પણ ₹1,00,000ની ઇનામી રાશિ આપવામાં આવે છે. તો આ 6 પુરસ્કારો છે તેને આપણે યાદ કરવાના રહેશે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, વહાલી દીકરી યોજનાના હેતુ સંદર્ભે યોગ્ય બાબત શોધો. વહાલી દીકરી યોજના, તો વહાલી દીકરી યોજના છે ને તે આપણને ખ્યાલ હોવું જોઈએ કે તેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટથી શરૂ કરી હતી અને તેની જાહેરાત છે તે વર્ષ 2019-20ના બજેટની અંદર કરવામાં આવેલી હતી. આ યોજના મારા મત મુજબ અતિ અગત્યની છે, પરંતુ ત્યારબાદ કોઈ વિશેષ પરીક્ષાઓનું આયોજન નથી થયું, પણ આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચોક્કસ રૂપે વહાલી દીકરી યોજના છે તે પૂછાતી રહેશે. તો એમના હેતુ સંદર્ભે યોગ્ય બાબત આપણને શોધવાનું કહેલું છે. તો આપણે જોઈએ હેતુ, દીકરીઓના જન્મદરમાં વધારો થાય તથા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવામાં મદદ મળે. ગુજરાત સરકારે આ હેતુ સાથે યોજના શરૂ કરેલી, સાચી વાત છે. દીકરીઓના જન્મદરમાં વધારો થાય તથા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવામાં મદદ મળી રહે, એટલે આ વાક્ય છે એ સાચું છે. ત્યારબાદ દીકરીઓની આર્થિક સામાજિક સ્થિતિ મજબૂત કરવા તથા બાળ લગ્ન પ્રથા અટકાવવામાં મદદ મળી રહે. આ શા માટે આ બધા હેતુઓ છે તેને પણ આપણે થોડી વારમાં સમજીએ. તો કે બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન છે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તથા શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવામાં મદદ મળી રહે. તો ત્રીજું પણ સાચું છે. ચોથું લખ્યું છે ઉપરોક્ત તમામ, એટલે આપણો જવાબ થઈ જશે ડી, ઉપરોક્ત તમામ. દરેક હેતુઓ યોગ્ય છે, સાચા છે. આ વહાલી દીકરી યોજના અંતર્ગત એમ કહેવાય છે કે કુટુંબની અંદર જે પહેલા 2 બાળકો હોય તે પૈકીની જે દીકરીઓ હોય તેમને આ વહાલી દીકરી યોજનાનો લાભ મળવા પાત્ર થશે. વાર્ષિક આવક જે પરિવારની ₹2 લાખથી વધુ ન હોય તેવા પરિવારોને આ વહાલી દીકરી યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે. આમાં શું થાય છે તો કે દીકરી છે જ્યારે પહેલા ધોરણની અંદર પ્રવેશે ત્યારે ગુજરાત સરકાર તેમને ₹4,000 છે તે આપશે, એટલે કે તેમના વતી મૂકશે. પછી જ્યારે દીકરી 9મા ધોરણમાં પ્રવેશે ત્યારે તેમને બીજા ₹6,000 છે તે મળવા પાત્ર થશે. અને દીકરી જ્યારે 18 વર્ષની વય છે
એ વટાવે છે એટલે એમને રૂપિયા 1 લાખ છે તે મળવા પાત્ર થશે. તો જો જે પરિવારમાં એમ આપણે કહી શકીએ કે ભાઈ દીકરીઓ જેમને પસંદ ન હોય તો તેના ઘરમાં પણ દીકરીનો જન્મ થાય તો તેમને પણ આનંદ રહે, એટલે કે દીકરીના જન્મદરમાં કોઈ પણ ફેરફાર થાય નહીં, દીકરીનો જન્મદર વધે તેવો પણ પ્રયત્ન છે. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવામાં પણ મદદ મળી રહે છે. દીકરીને જો આવી રકમ મળવા પાત્ર થતી હોય તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ છે તે પણ મજબૂત થાય છે. 18 વર્ષની થાય ત્યારે તેમને રૂપિયા 1 લાખ આપવામાં આવે એટલે બાળ લગ્ન પ્રથા પણ અટકી શકે છે. ભણાવવાની બાબત છે, પહેલા ધોરણમાં આવે ત્યારે પહેલી વખત 4000 રૂપિયા અને 9મા ધોરણમાં આવે એટલે 6000 રૂપિયા. તો કન્યા કેળવણીને પણ પ્રોત્સાહન મળશે. અને સામાન્ય રીતે ઘણી બધી વખત ઉઠાડી લેવામાં આવતા હોય ભણવામાંથી, સ્કૂલ છે 9મા પછી અચાનક બંધ કરી દેવામાં, 10મું ન કરાવવામાં આવે કે 10મું ભણ્યા હોય તો 11-12 ન કર્યું હોય, ઉઠાડી લેવામાં આવતું. તો આ ડ્રોપ આઉટ રેશિયો છે તે પણ ઘટાડવામાં આપણને મદદ મળી રહે. આમાંથી દરેક પ્રશ્નો થશે. પહેલી વખત કેટલા આવે પ્રથમ ધોરણમાં પ્રવેશ હતો? 4000, 9મા ધોરણમાં 6000, 18 વર્ષની વય વટાવે ત્યારે રૂપિયા 1 લાખ. એટલે દીકરીને જો આગળ ઉચ્ચ શિક્ષણ માટે પણ મદદ મળી રહે છે, તેમજ તેમના લગ્ન સમયે પણ રકમ છે તે કામ આવી શકે છે. તો આ વહાલી દીકરી યોજના છે તે લાગુ થયેલી છે અને આગામી સમયમાં ચોક્કસ પૂછાશે પણ ખરી. આપણે વાત કરી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. મધ્યાહન ભોજન યોજના એટલે કે મિડ ડે મીલ પ્રોગ્રામ સૌ પ્રથમ વર્ષ 1925માં કોણે લાગુ કરી હતી? 1925માં એટલે કે બ્રિટિશ રાજ સમયે, જ્યારે આપણા પર બ્રિટિશરોનું શાસન હતું ભારતમાં, 1925માં મધ્યાહન ભોજન યોજના સૌ પ્રથમ કોણે શરૂ કરી હતી? મદ્રાસ કોર્પોરેશન, દિલ્હી કોર્પોરેશન, બોમ્બે કોર્પોરેશન અને લખનઉ કોર્પોરેશન. તો વર્ષ 1925માં મદ્રાસ કોર્પોરેશન છે તેણે સૌ પ્રથમ મધ્યાહન ભોજન યોજના છે તેને શરૂ કરી હતી. વર્ષ 1930માં આપણો જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે કે યુનિયન ટેરેટરી પુડુચેરી છે, પહેલા પોંડિચેરી હતું તેમજ પુડુચેરી થઈ ગયું છે, તે પુડુચેરીએ 1930માં આ મધ્યાહન ભોજન યોજના છે તેને શરૂ કરી હતી. ત્યારબાદ બ્રિટિશ રાજ સમયની આ વાત છે. ત્યારબાદ વર્ષ 1962-63ની આપણે વાત કરીએ તો 1962-63ની અંદર તમિલનાડુની અંદર એમ કહેવાય છે કે લેબર એડવાઇઝરી કમિટીના એક સભ્ય હતા MC રાજા. આ MC રાજાએ ભલામણ કરી કે ભાઈ ખરેખર મધ્યાહન ભોજન યોજના છે તેને શરૂ કરવી જોઈએ. એટલા માટે જે અત્યારે તમિલનાડુ રાજ્ય છે ત્યાં આગળ ચેન્નઈ આવેલું, ચેન્નઈ છે તેનું જૂનું નામ મદ્રાસ હતું. તો આ મદ્રાસ શહેરની અંદર એટલે કે ચેન્નઈ શહેરની અંદર સૌ પ્રથમ ચેન્નઈ શહેરના અમુક વિસ્તારોમાં આ મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી અને વર્ષ 1982ની અંદર સંપૂર્ણપણે તમિલનાડુ રાજ્યની અંદર મધ્યાહન ભોજન યોજના છે તે શરૂ કરવામાં આવી. તો આપણે એમ કહી શકીએ મધ્યાહન ભોજન યોજનાનું પાયોનિયર કોણ છે? તો કે તમિલનાડુ રાજ્ય. સૌ પ્રથમ કોણે શરૂ કરી મધ્યાહન ભોજન યોજના? તો પણ તમિલનાડુ. 1982માં તેને સંપૂર્ણ રાજ્યની અંદર આ મધ્યાહન ભોજન યોજના છે તેને શરૂ કરી હતી. પણ આપણા ગુજરાત માટે એક અગત્યની વસ્તુ છે કે 1984ની અંદર આપણા ગુજરાતમાં શાસનમાં હોય છે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી. આપણા ગુજરાતમાં સૌ પ્રથમ મધ્યાહન ભોજન યોજના કોણે શરૂ કરાવી કે કોના સમયમાં શરૂ થયા? આવા પ્રશ્નો આપણને અગાઉ પૂછાયેલા. તો કે માધવસિંહ સોલંકીના સમયમાં. ગુજરાત કેટલામું રાજ્ય છે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં? પહેલું તમિલનાડુ અને બીજું ગુજરાત. અને તે સમયે આપણા મુખ્યમંત્રી હતા માધવસિંહ સોલંકી. તો આ મધ્યાહન ભોજન યોજના છે તેને યાદ રાખવી પડશે કે તે ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ છે તેમને બપોરે એક પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે શરૂ કરાયેલી યોજના છે. જેમાંથી 1 થી 5 ધોરણના બાળકો છે તેમને 450 કેલેરીયુક્ત ભોજન આપવામાં આવે છે અને 6 થી 8 ધોરણના બાળકોને 700 કેલેરીયુક્ત ભોજન છે તે આપવામાં આવે છે. તો સૌ પ્રથમ મદ્રાસ કોર્પોરેશને બ્રિટિશ રાજ સમય એટલે કે 1925માં તેની શરૂઆત કરી હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના અમલીકરણમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું? પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના થોડા સમયથી હંમેશ માટે ચર્ચામાં રહે છે એવી યોજના છે, તો તેને પણ યાદ કરવી પડશે. અહીં પ્રશ્ન એવો પૂછ્યો છે
કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના અમલીકરણમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું? તો આપણો જવાબ થશે સી, મધ્યપ્રદેશ છે તે પ્રથમ ક્રમે રહ્યું. આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે તેનું પૂરું નામ તમે સાંભળી લો અને યાદ પણ રાખજો, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. શું નામ છે એમનું પૂરું? પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ યોજનાને આત્મનિર્ભર નિધિ તરીકે ઓળખાવે છે? તો કે પીએમ સ્વનિધિ યોજનાને. 1 જૂન 2020 ના રોજ કેબિનેટની એક બેઠક મળી, મંત્રીમંડળની બેઠક મળી. તેમાં જ નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ આપણે એક પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવી જોઈએ. એટલે આની લોન્ચ ડેટ છે પીએમ સ્વનિધિ યોજનાની તે પણ 1 જૂન 2020 છે. તમને એમ થાય કે આ યોજના શા માટે શરૂ કરવામાં આવી હશે? તો આ કોરોનાનો જે કપડો કાળ છે તેમાંથી 100 લોકો પસાર થયા અને ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડર્સ કે જે લોકડાઉન જાહેર થયું હતું તેના કારણે પરિસ્થિતિ એવી ઊભી થઈ હતી કે આ લોકો પોતાનો રેકડી ઉપર માલ છે તે બહાર જઈને વેચી શક્યા નહીં, તેમનું ગુજરાન છે તે ચાલી શક્યું નહીં. એટલે ભારત સરકારે એવો નિર્ણય કર્યો કે ભાઈ જે આ રેકડીઓ ઉપર ધંધો કરે છે, ફૂટપાથ ઉપર બેસીને જે લોકો ધંધો કરે છે, વ્યવસાય કરે છે, તેમના માટે ફરીથી રોજગાર શરૂ કરવા માટે તે લોકોને આપણે 10,000 રૂપિયાની રકમ છે તે આપવી જોઈએ કે તે લોકો પોતાનો વ્યવસાય છે તે ફરીથી શરૂ કરી શકે. તો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે? તો કે રૂપિયા 10,000ની લોન આપવામાં આવે છે. કોને કોને આપે છે? તો હું કહું કે નાઈની દુકાન હોય, રસ્તા પર બેઠેલો મોચી હોય, પાનની દુકાન હોય, રસ્તા ઉપર ફ્રૂટ વેચતા લારીવાળા, મૂળ રેકડીઓ ઉપર જેટલા લોકો ધંધો કરતા હોય, રોડ ઉપર બેસીને કામ કરતા હોય તેવા લોકોને ભારત સરકાર છે તે 10,000 રૂપિયાની લોન છે તે આપશે. અને આ લોન છે જે સમયસર પાછી ભરી દેશે ને 12 હપ્તાઓની અંદર, 1 વર્ષની અંદર 10,000 રૂપિયાની લોન છે તેમને ભારત સરકાર છે તે 7% વ્યાજ છે એ સબસિડી રૂપે તેમના ખાતામાં પાછું જમા પણ આપી દેશે. આ પીએમ સ્વનિધિ યોજના છે તે કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો કે કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલયે તેને શરૂ કરેલી છે. આ પીએમ સ્વનિધિ યોજનાનું અમલીકરણ કોણ કરે છે? તો કે SIDBI એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. SIDBI સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આ પીએમ સ્વનિધિ યોજનાનું અમલીકરણ કરી રહ્યું છે. અને આપ પણ જો કોઈ આવા લોકોને ઓળખતા હોય તો બેંકની અંદર જઈને પીએમ સ્વનિધિ યોજના છે અંતર્ગત અરજી કરી શકાય છે. અને જો તે યોગ્ય લાગે ને એપ્રૂવ થાય તો આવા લોકોને રૂપિયા 10,000 છે તે લોન સ્વરૂપે મળવાપાત્ર થઈ શકે છે. પીએમ સ્વનિધિ યોજનાની એક એપ્લિકેશન પણ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ યોજના પણ આગળના સમયની અંદર એટલી જ અગત્યની કહેવાય, કારણ કે ઘણી બધી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ માધ્યમોથી જ્યારે દેશને સંબોધતા હોય છે ત્યારે પણ તેઓ આ પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરતા રહેતા હોય છે. તો મધ્યપ્રદેશ છે તે યોજનાના અમલીકરણની અંદર પ્રથમ ક્રમે રહ્યું. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી અકસ્માત સહાય યોજના જાહેર કરવામાં આવેલી છે. શ્રમયોગી અકસ્માત સહાય યોજના કોના દ્વારા જાહેર કરવામાં આવેલી છે? તો કે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા. આ યોજના જાહેર કરવામાં તે બોર્ડ ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્યરત છે? ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્યરત છે? તો કે તે શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ, ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત છે. સાથે આ યોજનાને પણ આપણે ભણીએ, શ્રમયોગી અકસ્માત સહાય યોજના. ગુજરાત સરકારે એવી જાહેરાત કરેલી છે કે જો કોઈ વ્યક્તિનું કામના સ્થળે કે કામના સમયગાળા દરમિયાન જો કોઈ અકસ્માત સર્જાય અને તેમને ઈજા થાય અને 40 થી 70% જેટલી જો તેમનામાં કોઈ પ્રકારની ડિસેબિલિટી એટલે કે
તેમને નુકસાન થાય, ડિસેબિલિટી આવે તો તેમને 25,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ 25,000માં 12,500 છે તે જે સંસ્થામાં કામ કરતા હોય તે આપશે, પછી ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તે તેમને બીજા 12,500 આપશે. આમ 25,000ની સહાય આ શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત આપવામાં આવશે. અને એક એવી વાત છે કે જો કામના સ્થળે કામના સમયે અકસ્માત દરમિયાન વ્યક્તિને 70%થી વધુ ડિસેબિલિટી આવે તો તેમને ₹50,000ની સહાય છે તે આપવામાં આવશે. આમાં પણ આવી જ રીતે કે 25,000 રૂપિયા જે તે સંસ્થા ચૂકવશે, પછી 25,000 રૂપિયા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તે ચૂકવશે. તો મિત્રો આ યોજના અંતર્ગતના 5 પ્રશ્નો હતા અને આવી જ રીતે આપણે યોજનાને પણ ડેલી 5 અંતર્ગત સમાવેશ કરતા રહેશું અને ભણતા રહેશું. થેન્ક યુ.